ભાઈ બહુ ભૂકા કાઢી નાખે હા ખાય ખાય છે ને 12-5 છો ને ભાઈ આ ભાવે નકરું આ જ ખાવ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું ન્યૂ વિડીયો વ્લોગની અંદર. બધાની જય માતાજી, જય માં મોગલમાં. બધાનો મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગી ગયા છે 10:30 ને આપણે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ ને કામ હતું, કચરા હતા ને ફળિયું વાળવાના હતું ને વાસણ ધોવાના હતા ને કપડાં ધોવાના હતા. કપડાને બધું ધોઈ નાખ્યું છે, ફળિયું ને એવું બધું સાફ કરીને વાળી નાખ્યું છે. મંત્રમભાઈ ને હું બે નાહી ધોઈને કેમ મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈ ગયા. કે મંતુભાઈ તો વીખી નાખ્યું એને કારનો તૈયાર કર્યો એટલે અત્યારે ભાઈ કપ લઈને જો. કા મંતુભાઈ એમાં શું છે? કપમાં શું છે? હે કપમાં શું છે? એ મંત્રમ કપમાં શું પીશો તું? હે એ નહીં કે અજય સવારમાં નાહી ધોઈને જીરા ઘરમાં વૈયા ગયા છે. નવતા બપોરે જમવાનું બનાવવાનું છે. હજી તો થોડીક વાર છે તો બીજી આપણે એક નાનો થોડુંક આટો ફેરો મારી લઈએ. એટલે મંતુભાઈ થોડા કંદરતા હતા એટલે નાટો મારવા લઈ જવો પડે ઘડીક વાર. કા ભાગ્યો ભાગ્યો જો ભાગ્યો જો ભાગ્યો. તો ભાઈને મજા આવી ગઈ છે. ઘડી આમથી આમ રોયો, ઘડી કંદડ્યો. નાના છોકરા હોય એટલે કંદડે જ આપણને. તો ફેમિલી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો પછી શું કરી કંઈ ખબર નથી. જવાનું કહેતા હતા જાય ક્યાં જાય જોવું હોય તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. બપોરા કરીને 2 વાગે છે ને પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે ને 2 વાગે હું બપોરે ખાવા જમવા વેવો હતો. પછી ઘડી ખોઈ ગયો હતો અને 2 વાગી ગયા છે ને મસ્ત મજાની ચા બને છે, મજા આવે એવી. અને ભાઈ મેડમ ચા બનાવે છે જો. હા જો એ હુએ નહીં ને આપણને હુવા દઈ નહીં. અત્યારમાં ચા બનાવડાવે આપણી પાસે. 2 ને 10 થઈ ગઈ છે અને આપણે જવાનું છે કારખાને. જોવું પડે ને ભાઈ. મસ્ત મજાની ચા બને છે. નકર આ મેડમ શું ખાય? આ મેડમ હા તો તમારે જ ખાવા દેવું પડે ને. કા મારે જ ખાવા દેવું પડે ને તો બીજું કોણ દે? તો ચા પીવી આવી જાવ. હજી બને છે. ચા બને છે અને ભાઈ મારે છે ને કામે જવાનું છે ને એટલે મેં કીધું મેડમને કહું 2 વાગી ગયા છે એટલે ઊભા થાવ ચા બનાવી ગયો એટલે હું ગયો તો કામે. એટલે 6 વાગ્યા સુધી કામે આવી જાઉં. પછી 6 વાગ્યા પછી બીજે પડી જવાનું છે કે તમે આ પાડો તો જવાનું છે. દવણું દળાવવા? હા, બાજરાનું દવણું દળાવવાનું. બાજરાનું? હા, વહેલા નવરા થઈ જાવ તો જવાનું. નવરા થઈ જાવ તો જાવ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, કારણ કે ક્યાં જવાનું છે કાંઈ નક્કી જ નથી. કાં મઢે જવાનું થાય, કાં વીજપડી જવાનું થાય, કાં મેડમ સેવડો બનાવવાના છે. કાંઈ નક્કી નથી હું કામ કરવાના છે. હજી તો આરામ કરવાના છે. હજી તાર શું છે? ચા નહીં પીતું? ચા પી પછી ઊંઘી જાવ. જો ભાઈ ચા પી હોય કેવી છે હવે? થોડીક ઊંઘ આવે ને તો મજા આવે. ઊંઘ આવે થઈ જાય. કામ શું કરવું કયો એકલા એકલા તો એટલે ઘડી ખુઈ જાવી ને તો ટાઈમ વયો જાય. સાના બંધાણી બહુ બંધાણી જો. અમે તો સાના બંધાણી બહુ સા ભાવ તને ફાવે રે. બ્લોગ બંધ કરી દીધો હતો ને મેં કીધું મેડમ ચા પીતા હતા ને તો મેં પાછો ચાલુ કર્યો. મેં કીધું સાના બંધાણી તમે બધા ચા પીતા હોય તો કમેન્ટ કરજો જરાક. હા બંધાણ હોય, બંધાણ હોય કમેન્ટ કરજો. બંધાણ નથી સામે તો હું લેવા પીશું? એમને મજા આવે. ચા પીતો પીતો છે ને મેં શૂટ ચાલુ કરી દીધું, કારણ કે ચા કેમ પીવે જો પૂરી થઈ ગઈ દેશી બાબાની ઘોડે, તો જ મજા આવે. દેશી દાદાની ઘોડે. કા તો જ મજા આવે સાનો. આમ કરી મમ્મી હાટું મૂકી દીધો છે અને એને પી લીધો છે ને મારે થોડુંક બાકી છે. ને તો સા મજા આવે યાર. આમ નો મજા આવે. તો હાલો હું જાઉં કારખાને. બાય. ફેમિલી રસોડામાં બેસી ગઈશું કેમ કે આજ તો સેવડો બનાવવાનો છે. તો મેં બધું લઈ લીધું છે. તળવાનું પૌવા ને ભૂંગળી ને શિંગદાણા ને લીલો લીલો લીમડો ને પૌવા ઓલા મમરા તારવીને એમાં મૂકી દીધા છે અને ગેસે મૂકી દીધું છે તેલ ગરમ થવા. તો બધું સામગ્રી લઈને બેસી ગઈશું તળવા, કેમ કે ગરમી બહુ થાય છે અત્યારે. આપણે સેવડો બનાવવાનો છે તો આપણે બધું તળી નાખીએ એટલે આપણે મસ્ત મજાનો સેવડો તૈયાર થાય એટલે મળીએ કન્ટિન્યુ વ્લોગમાં. તો ફેમિલી બધું જ તળી નાખું. તપેલું ભરી લીધું છે જો. દાણા છે, ભૂંગળી તળી, પૌવા તળ્યા ને આ ઓલા મકાઈના પૌવા તળ્યા ને ચોખાના પૌવા તળ્યા એટલે બધું તળી નાખ્યું છે ને હવે લઈ લીધું
વાઇટકો અને લીમડો હવે વઘારીઓ મારી નાખી દઈ શેવડાની અંદર અને બનાવી નાખી મસ્ત મજા. તો ફેમિલી 6 વાગી જશે ને 6 વાગે આવ્યો છું ઘરે, કારખાનેથી ઘરે આવ્યો છું ને. અહીંયા છે ને મેડમે સેવડો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. બનાવી નાખ્યો તૈયાર કરી નાખ્યો ને ગરમીની પલ્લી ગઈ હતી તો હું આ પંખા નીચે બેઠી હતી. તો મેં પંખો બંધ કરી દીધો શૂટમાં. પંખો બંધ કરી દીધો. હા શું કરો છો? હવે રમે છે. હા ના 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 ટીણી એ વાંચ્યા કરે ને મેડમ જો સેવડો બનાવી નાખ્યો છે આપણે ખાવાનું, કારણ કે છે ને રોજ ભૂખ લાગે. જો મસ્ત મજાનો સેવડો બની ગયો છે. હાલો તમારે બધાને ખાવો હોય તો હાલો, તૂટી પડો મંતુભાઈ, હાલો. આખું ટબ લઈને વહી આવ્યા. આખું ટબ ખાઈ જવું છે આગળ. ઠરવા મૂક્યો મેં. જો ભાઈ ખાવા મળે. તૂટી પડ્યા ભાઈ. તૂટી પડ્યા તો બનાય મન તો આ. શું છે? જો ભાઈ સેવડો બની ગયો છે મસ્ત મજાનો. મને છે ને ભાઈ આ ભાવે, મને કરું આ જ ખાવ. હજી તો કળી લાવવાની ના. કળી નાખવાની છે હજી, કચું નાખ્યું હવે. મીઠો લાગે છે એટલે બધું નાખી. હા જો સોટી આજકાલ મેં નવીન આઈટમ નાખી. કેવો ખાઈ જો ઈ બેઠો બેઠો પૌવા આખો નાખ્યા છે ટપ ખાઈ જાય છે હો. આખો ટપ ખાઈ જાય ને. હા કે હે હા કે મન તો આખો ટપ ખાઈ જાય ને. હા એમ કે તો હે ટપ ખાઈ જાય. શું છે નાનું નાનું દેખાડશે જો ભાઈ સેવડો કેવો મસ્ત બનાવ્યો છે મેડમે, કંઈ ઘટે નહીં એવો બનાવ્યો છે, કારણ કે છે ને રોજ ભૂખ લાગે ને એટલે બનાવી નાખ્યો છે. ભાઈ જો કરોડ 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 ખાવા મળ્યા. શું કહેશો મેડમ? બસ થાકી ગઈ શેવડો બનાવીને હજી બહાર નીકળી શું બધું હકેલો કરે. ગરમી કેવી થાય ભાઈ, વરસાદ આવતો નથી. જો વાદળ આવે. હા કાંઈ હસોડો આવતો જ નથી હવે, નહીં આવે અષાઢી બીજ સુધી નહીં આવે. એ સાડે 2 સુધી આવી જાય થારું 1-2 દીમાં. આવી જાય તો સારું. ત્યાં હું તો ક્યાંથી આ નીકળ્યું? બે આવી ગઈ. હા આ બેન લીધી, ભરત મમ્મી બેન લીધી એમ ને. હા એવડી ખડાઈ લીધી. જો ભાઈ સેવડો બની ગયો છે. હાલો તમારે બધાને ખાવો હોય તો જો ભાઈ ખાઈ જાઓ. જો કેમ ખાઈ જાઓ? સેવડો ખાઈ ખાઈને પોથા બોલાવી દીધા મંતુભાઈ ને મેં. આ લ્યો જો તે કેટલો સેવડો ખાધો? મેં ખાલી સાખ્યો છે. કે સાખ્યો છે? શેકીલો હતો ભાઈ, સણમાં સૈણ કરવા આવ્યો હતો. જોઈને બચ્ચાને ખવડાવે છે ચક્કી. બચ્ચાને મમ આપે છે. આમ આમ કરીને એમ ખાય માં. મને તો આ કેમ હાલે આ ભાઈ બહુ ભૂકા કાઢી નાખે હા ખાઈ ખાઈ સેવડાને. લે જોઈ ગપન જામની માલ તો ફેમિલી સેવડો સેવડો બનાવ્યો મેડમે. મંતુભાઈ ભૂકા કાઢી નાખ્યા ખાઈ ખાઈને. કેટલો ખાધો એટલે બહુ ખાધો, એટલે બહુ મુઠ્ઠા ભરી ભરી ચપટ બોલાવે ઝપટ બોલાવવા મળ્યો. હા તો ફેમિલી આપણે વિડીયો લાંબો થઈ જાય તો આપણે છે ને 6:30 જેવું થયું છે, વિડીયોનો હેન્ડ આપી દેવી. હા મેડમ ને પવન ખાવા બહાર બેસી ગયા છે. ખાટલો ઢળીને બેસી ગયા બહાર. જવો મસ્ત મજાનો પવન આવે છે. મસ્ત મજાનો પવન આવે. રાહુલભાઈ 2 વાગે રજા પડી જાય કા? 1:15 રાહુલભાઈ નવી નિશાળમાં ગયા છે. હા લોકશાળામાં. લોકશાળામાં ગયા હતા ને લોકશાળામાં ભાઈ લોકશાળામાં આ ભણતા બધા. જો હું તો કાંઈ ભણ્યો નથી, હું ખાલી 8 ભણેલો છું. અને આ 12 પાસ છો ને, 12 પાસ છે મેડમ. તો ફેમિલી વિડીયો આપણે લાંબો થઈ જાય. તો આજનો વિડીયો તમને ખાસ કરીને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. તો વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મળીએ કાલે નવા લોક સાથે. બાય 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 બાય. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.